માધવપુરમાં છેલ્લા 10 દિવસથી એસબીઆઈ બેંકનું એટીએમ મશીન બંધ હાલતમાં પડ્યું છે, જેના કારણે ગ્રાહકોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. પોરબંદરના માધવપુર ગામે આવેલ સ્ટેટ બેંક શાખાનું એટીએમ મશીન છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોવાથી રોકડ રકમ ઉપાડવા માટે એસબીઆઈ બેંકના ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વખત આવ્યો છે. હાઈવે ટચ એસબીઆઈ અને સેન્ટ્રલ બેંક શાખાના બાજુમાં 2 એટીએમ મશીનો કાર્યરત છે, પરંતુ છેલ્લા 10 દિવસથી શોર્ટ સર્કિટના લીધે એસબીઆઈ બેંક શાખાનું એટીએમ મશીન પાર્ટ ટાઈમ બળી જવાના કારણે બંધ હાલતમાં પડ્યું છે. તો બીજી તરફ બાજુમાં આવેલ સેન્ટ્રલ બેંક શાખાનું એટીએમ મશીન પણ બંધ ચાલુ થતું હોવાથી બેંકના ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વખત આવ્યો છે અને એસબીઆઈ બેંકના ગ્રાહકોને ન છૂટકે રોકડ રકમ ઉપાડવા માટે એસબીઆઈ બેંકે ફરજિયાત જવું પડતું હોવાથી બેંકમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે અને વહેલી તકે ઠપ બનેલ એટીએમ મશીન શરૂ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ અંગે માધવપુર એસબીઆઈ બેંક શાખાના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક સાધતા વહેલી તકે બેંકોની ફરિયાદનું નિવારણ લાવવામાં આવશે અને 1-2 દિવસમાં એસબીઆઈનું एटीएम मशीन कार्यरत शुरू કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. मैं एसबीआई माधोपुर गेट का मैनेजर कमलेश नारायण बोल रहा हूँ. सबसे पहले तो मैं अपने ग्राहकों से क्षमा प्रार्थी हूँ कि मेरा एटीएम कुछ दिनों से काम नहीं कर पा रहा है. काफी हेवी रेन और हाई वोल्टेज के चलते हमारा एटीएम के कुछ पार्ट्स जो हैं यूपीएस के वो डैमेज हो गए हैं और अभी चल रही है. कल ही इंजीनियर आया था, वो ठीक करके गया है और कल परसों तक में ये पूरी फरियाद जो है करीब करीब समाप्त हो जाएगी और बहुत जल्दी ही मैं अपने ग्राहकों को ये बताऊंगा कि बहुत जल्दी एटीएम की फरियाद उनकी दूर हो गई है. फिर भी जिन लोगों को तकलीफ हो रही है वो हमारे ब्रांच में आकर के ग्रीन चैनल से उठाएंगे. इनके लिए कोई मनाही नहीं है और हम जल्दी ही सर्विस उनको अच्छी से देंगे, कोशिश करेंगे. थैंक यू. माधवपुर गामना वतनी छो नारायण वीरा करकटिया. 10 દિવસથી એટીએમ બે બંધ છે અને બહારથી આવેલા એ લોકોને મુસીબત થાય અને માધવપુર પોરબંદર હાઈવે ઉપર આવેલ છે એટીએમ, તેથી ઘણા લોકોને આમાં મુશ્કેલી પડે છે. તાત્કાલિક ચાલુ કરવા અમારી નમ્ર અરજ છે. શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ માધવપુર.